બરાબર, અને ટોલરન્સ આવશે પ્લસ ઓર માઇનસ 5%. ઓકે, 470 પ્લસ ઓર માઇનસ 5%. એક બીજો રંગ છે અહીંયા લાલ, લાલ, લાલ અને સિલ્વર. ઓકે, લાલ એટલે 2, ફરીવાર લાલ એટલે 2, લાલ એટલે 10^2 અને સિલ્વર એટલે પ્લસ ઓર માઇનસ 10%. ઓકે, હજુ એકવાર આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ, થોડું ધ્યાન આપજો. કોષ્ટકની અંદર રંગના ક્રમ એકવાર ફરીવાર બોલી જાઉં છું. બરાબર, રંગના ક્રમ તમારે યાદ રાખવાના છે. રંગના ક્રમ છે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, બરાબર, ગ્રે, વ્હાઈટ, ગોલ્ડ અને સિલ્વર. બરાબર, જેને આપણે આ રીતે યાદ રાખશું, બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ગોલ્ડ સિલ્વર. ઓકે, બરાબર, બી એટલે બ્લેક, બ્રાઉન, પછી રેડ, ઓરેન્જ, યલો, પછી ગ્રીન, બ્લુ, વાયોલેટ, બરાબર, ગ્રે, પછી વ્હાઈટ, ગોલ્ડ અને સિલ્વર. ઓકે, દશક માટે 0 થી 9, એકમ માટે પણ 0 થી 9, ઘાતમાં જોઈએ તો પણ શું આપણે 0 થી 9 સુધી, છેલ્લે 10^-1, 10^-2. બરાબર, સહનશીલતામાં 5%, 10% અને 20%. જો કોઈ કલર ના હોય તો તમારે 20% સહનશીલતા લખવાની છે. ઓકે, ચાલો હવે તમારી સામે કોષ્ટક અત્યારે સ્ક્રીન પર ખુલ્લું જ છે. બરાબર, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ઘણા બધા પ્રશ્નો આજે પૂછીશ. બરાબર, તમારે એના જવાબ આપવાના છે. ઓકે, ભારતનો રાષ્ટ્રધ્વજ, બરાબર, એમાં કયા રંગના પટ્ટા હોય છે બધાને ખબર જ છે. ઓકે, ભારતનો રાષ્ટ્રધ્વજ હોય એવા રંગનું કોઈ અવરોધ હોય તો એનું મૂલ્ય શું થાય, કોઈ કહેશે? હા સર, બોલો. 39 ગુણ્યા 10 છે, પછી છેલ્લે જે હોય પ્લસ ઓર માઇનસ માં નહીં આવે સર, નહીં હોય એટલે કોઈને, એટલે હા તો પણ એટલે હા 20% આવશે. 20%. 39 ગુણ્યા 10^5 પ્લસ ઓર માઇનસ 20%. ઓકે, ચાલો હવે ધ્યાન આપો, હું સમજાવું છું. આપણા રાષ્ટ્રધ્વજનો પહેલો રંગ નારંગી છે, કેસરી. બરાબર, એટલે 3 આવશે. બરાબર, પછી બીજો પટ્ટો જે આપણા રાષ્ટ્રધ્વજનો હોય છે વ્હાઈટ હોય છે, એટલે નંબર 9 આવશે. બરાબર, એટલે 39 થયા. અને છેલ્લો પટ્ટો જે આપણો હોય છે એ ગ્રીન હોય છે. બરાબર, એટલે 10^5 થઈ. ઓકે, એટલે 39 ગુણ્યા 10^5, અને આપણા રાષ્ટ્રધ્વજમાં 3 જ પટ્ટા છે, ચોથો કોઈ પટ્ટો છે નહીં, એટલે પ્લસ ઓર માઇનસ 20%. બરાબર, તો 39 ગુણ્યા 10^5 પ્લસ ઓર માઇનસ 20%. આ આપણા રાષ્ટ્રધ્વજનો કલર કોડ થયો. બરાબર, આવો કોઈ રેઝિસ્ટન્સ હોય તો એનો અવરોધ એટલો થશે. ઓકે, ચાલો હવે એક પ્રશ્ન. બરાબર, કાલે મેં પ્રશ્ન પૂછ્યો તો આ પ્રશ્ન, પણ થોડું પ્રોબ્લેમ હતો નેટમાં, એટલે જવાબ તમે નહોતા આપી શક્યા. ચાલો ફરીથી પ્રશ્ન પૂછું છું. રંગ લખવા હોય તો લખતા જજો. વાદળી, પહેલો વાદળી, બીજો યલો, પછી સિલ્વર અને ગોલ્ડ. ચોસઠ ગુણ્યા 10^-5%. ઓકે, 64 ગુણ્યા 10^-1 પ્લસ ઓર માઇનસ 5%. 5%. ઓકે, સરસ. ચલો હવે એક તમને મૂલ્ય આપું છું. મૂલ્ય પરથી તમારે પટ્ટા કહેવાના છે, ઉલટું. બરાબર, સમજીશો ને શું કહું છું એ? હા હા સર. ચાલો, મૂલ્ય છે 46 ગુણ્યા 10^2. 46 ગુણ્યા 10^2 પ્લસ ઓર માઇનસ 10%. પ્લસ ઓર માઇનસ પીળો, વાદળી, સિલ્વર. ઓકે, 10% હોય તો સિલ્વર અને 5% હોય તો આ રીતે કલર કોડ છે, જેને આપણે કહીએ છીએ આ રીતે. બરાબર, ચાલો હવે નીચે આગળ જોઈએ છીએ.
જલ્દી. ચાલો બધાનું ધ્યાન હવે અંદર. અવરોધના વિવિધ સમીકરણ એવું લખ્યું છે, દેખાય છે ને બધાને? હા સર. ઓકે, ચાલો હવે દાખલાઓ ગણવા માટે આપણે અવરોધના કેટલાક બીજા નવા સૂત્રો તારવવા પડશે, બરાબર? થોડું ધ્યાન આપજો, હું જે કહેવા માંગુ એનો મતલબ સમજજો. માનો કે કોઈ તાર હોય, આ તારને ખેંચીએ તો એની લંબાઈમાં શું થાય? વધારો થાય કે ઘટાડો થાય? વધારો. ઓકે, હવે તારને ખેંચવાથી એના લંબાઈમાં વધારો થાય તો અને એના ક્ષેત્રફળમાં ઘટાડો થાય, કારણ કે તાર પાતળો બની જાય. તો શું અચળ શું રહેશે તાર માટે? અવરોધ. નહીં, તારનું કદ અચળ. તારનું રહેશે, બરોબર. કદ અચળ રહેશે. ચાલો હવે શાંતિથી સાંભળો, બરાબર? વોલ્યુમ બંધ કરતો બધા. અવરોધનું સૂત્ર છે R બરાબર ρ L upon A. હવે આ સૂત્રને કદમાં ફેરવવા માટે શું કરે છે? L વડે ગુણે છે અને L વડે ભાગે છે, બરાબર? નીચે થોડું ધ્યાન આપજો, સૂત્રને થોડા અલગ સંદર્ભમાં ફેરવેલું છે. ચાલો, સમીકરણને L વડે ગુણ્યું અને L વડે ભાગ્યું, એટલે આપણું સમીકરણ હતું R બરાબર ρ L upon A. એને L વડે ગુણ્યું અને L વડે ભાગ્યું એટલે શું થયું? ρ L સ્ક્વેર A L. ઓકે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એને આપણે કદ કહીએ છીએ, એટલે અહીંયા આપણે વોલ્યુમ V લખી દીધું, બરાબર? તો આપણું એક સૂત્ર થઈ R બરાબર ρ L સ્ક્વેર અપોન V. ઓકે, તો અવરોધ, બરાબર, જો કદ અચળ હોય તો અવરોધ એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે એવું કહી શકીએ, બરાબર? અને કદ કોઈ પણ તારનું અચળ જ હોય હંમેશા. ઓકે, હવે એક બીજું કામ કરીએ છીએ, બીજી રીતે એક સૂત્રને તારવું છું. ચલો, અહીંયા શું કર્યું છે? આપણું સૂત્ર હતું R બરાબર ρ L upon A, આવું સૂત્ર હતું. હવે આપણે ઉપર શું કર્યું? L વડે ગુણ્યું, L વડે ભાગ્યું. અહીંયા શું કરે છે? A વડે ગુણે છે, A વડે ભાગે. ઓકે, તો R બરાબર થશે ρ L A upon A સ્ક્વેર. ઓકે, ફરીથી પૂછું છું, ઉપરના ભાગમાં અંશમાં L ગુણ્યા A એટલે શું થશે? કદ R બરાબર ρ V upon A સ્ક્વેર, બરાબર? હવે માની લો કે તાર નળાકાર આકારનો છે તો એના આડછેદનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર, એટલે એની જગ્યાએ તમે પાઈ આર સ્ક્વેર મૂકો તો પાઈ આર સ્ક્વેર નો સ્ક્વેર એટલે આમ લખાય પાઈ નો સ્ક્વેર r ની 4 ઘાત, બરાબર? આ સૂત્ર પરથી તમે એવું પણ કહી શકો કે અવરોધ એ ત્રિજ્યાના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, તો કદ અચળ હોય તો, બરાબર? r ચલે છે 1 upon r ની 4 ઘાત કહી શકીએ આપણે, બરાબર? એટલે આ બે મુદ્દા એવા બન્યા છે કે જે નીટમાં પૂછાય છે, બરાબર? આપણે અવરોધના અલગ અલગ બે સૂત્રો તારવ્યા છે. ઓકે, બાકી આ વસ્તુ તો મેં તમને આગળ સમજાવી દીધી છે, બરાબર? ચાલો હવે આગળ ધ્યાન આપજો. કાલે આપણે વાત કરી કે જો તાપમાન વધે, બરાબર? એક નવો પ્રશ્ન આજે સમજાવું છું. પ્રશ્નનું નામ છે અવરોધકતાનો તાપમાન પર આધાર, અથવા તો એવું પણ પૂછે તમને કે અવરોધનો તાપમાન પર આધાર સમજાવો, બરાબર? ઓકે, હવે કાલે આપણે એવી વાત કરી કે કોઈ પણ પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો એનો રિલેક્સેશન સમય શું થાય? ઘટે કે વધે? ઘટે. તાપમાન વધે તો રિલેક્સેશન સમય ઘટે, કારણ કે અથડામણ બહુ જ ઝડપી બને છે. ઓકે, રિલેક્સેશન સમય ઘટે ને તો અવરોધકતા વધે, અને અવરોધકતા વધે તો અવરોધ પણ વધે, બરાબર? તો અહીંયા જે મુદ્દો લખ્યો છે એને શાંતિથી સાંભળજો કે અહીંયા એવું લખ્યું છે કે જ્યારે તાપમાન વધે છે ત્યારે ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપી બને છે, બરાબર? કારણ કે રિલેક્સેશન સમય ઘટે છે, અને લખ્યું છે કે અને રિલેક્સેશન સમય એનો ઘટે છે. ઓકે, તેથી અવરોધકતા શું થાય છે? વધે છે. અવરોધકતા વધે છે માટે અવરોધકતાનું તાપમાન સાથે સંબંધ ધરાવતું સમીકરણ આવું કંઈક છે કે rho of t બરાબર ρ0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0, બરાબર? જ્યાં આ બધા પદ શું કહેવા માંગે છે? તો ρt એટલે t તાપમાને અવરોધકતા, ρ0 એટલે t0 તાપમાને અવરોધકતા, આલ્ફા એટલે અવરોધનો તાપીય ગુણાંક, બરાબર? જેને આપણે કાલ વ્યાખ્યાયિત કર્યો હતો કે સુવાહક માટે આલ્ફાની કિંમત કેવી હોય? કોઈ કહેશે? સૌથી ઓછી હોય. સૌથી ઓછી ધન હોય. ધન હોય. ઓકે, સરસ. અર્ધવાહક માટે
ઋણ હોય. સરસ, વેરી ગુડ. અર્ધવાહક ઋણ. અને અવાહક માટે શૂન્ય. શૂન્ય હોય. વેરી ગુડ. ઓકે, હવે ધ્યાનથી સાંભળો. રો ઓફ ટી એટલે ટી તાપમાને અવરોધકતા, રો ઓફ 0 એટલે T0 તાપમાને અવરોધકતા, અને આલ્ફા એટલે અવરોધકતાનો તાપીય ગુણાંક, જેનો એકમ કાલે તમે કીધો તો મને કે સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. ઓકે, જે આપણે થર્મોડાયનેમિક્સ માં ભણી ગયા છીએ. અને તમને ખબર હોય તો થર્મોડાયનેમિક્સ માં આપણે આ સૂત્ર પણ ભણી ગયા છીએ. તમને યાદ હોય તો L ડેશ બરાબર L, L ડેશ બરાબર L આલ્ફા માઇનસ T0. ઓકે, તો આ સૂત્ર આપણે થર્મોડાયનેમિક્સ માં સાબિત કરી ગયા છીએ, બરાબર, કે રો ઓફ ટી બરાબર રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ઓકે, હવે અહીંયા આલ્ફાનું પારિમાણિક સૂત્ર તમને આપેલું છે, ત્યાંથી સાંભળજો. આલ્ફાનું પારિમાણિક સૂત્ર સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ એનો એકમ છે. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે અહીંયા? M0 L0 T0 K માઇનસ 1. બરાબર, K એટલે કેલ્વિન, બરાબર, લંબાઈ 0, દળ 0, સમય 0, માત્ર કેલ્વિન ઇન્વર્સ. ઓકે, હવે જેવી રીતે અવરોધકતાનું સૂત્ર તમને અહીંયા મેં ઉપર આપ્યું, આ સૂત્ર શેનું છે? અવરોધકતાનું. એવી રીતે લખ્યું છે કે તાપમાન વધે તો અવરોધકતામાં તો વધારો થાય જ, પણ સાથે સાથે એના અવરોધમાં પણ વધારો થાય, બરાબર. તાપમાનના વધારા સાથે અવરોધકતામાં તો વધારો થાય જ, પણ સાથે સાથે એના અવરોધમાં પણ વધારો થાય. હવે તમારે એના માટે કોઈ નવું સૂત્ર યાદ રાખવાનું નથી, બરાબર. એનું સૂત્ર તમને નીચે આપેલું છે, બરાબર, અને એ તમને એમને આવડી જશે. એ સૂત્ર કંઈક આવી રીતે આપેલું છે, બરાબર. સૂત્ર શું છે? R ઓફ ટી બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. બરાબર, તમે એક સૂત્ર યાદ રાખશો તો તમારે બીજું સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, બરાબર. કારણ કે આપણે પેલું સૂત્ર શું યાદ રાખ્યું? રો ઓફ ટી બરાબર રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ઓકે, ડેલ્ટા ટી. R ઓફ ટી બરાબર R0 1 પ્લસ ટી માઇનસ T0. અહીંયા RT શું છે? તો કે RT છે ટી તાપમાને અવરોધ. R0 શું છે? તો કે T0 તાપમાને અવરોધ, બરાબર. આને સંદર્ભ અવરોધ પણ કહેવામાં આવે, જે તમને અંદર રકમમાં આપેલો હોય. ઓકે, આલ્ફા ને કહેવાય છે અવરોધનો તાપીય ગુણાંક, જેનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ છે. અને આલ્ફાનું પારિમાણિક સૂત્ર છે M0 L0 T0 K માઇનસ 1, બરાબર. ઓકે, હવે આ થોડા થિયરીમાં જ આગળ વધીએ છીએ. આજે દાખલા આપણે કાલે ગણશું. આ સૂત્ર પરથી થોડા દાખલા ગણેલા છે. ચાલો, બધાનું ધ્યાન. ચેપ્ટરનો સૌથી મેઇન ટોપિક અહીંયા છે, બરાબર. ચેપ્ટરનો સૌથી સારો ટોપિક. ચેપ્ટરની અંદર કિર્ચોફના નિયમ મુજબ દાખલા ગણાશે, બરાબર. કિર્ચોફના નિયમો એ મહત્વના છે, અને આગળ આ ચેપ્ટર પૂરતું નહીં, આપણે ફિઝિક્સને જયારે આગળ ભણશું ને ત્યારે કિર્ચોફનો નિયમ દરેક જગ્યાએ લાગુ પડશે, બરાબર. આ મેઇન નિયમ છે ફિઝિક્સ માટે. તો કિર્ચોફના 2 નિયમો છે. ઓકે, એમાં પહેલો નિયમ છે જંકશનનો નિયમ. ઓકે, મેં તમને ક્લાસમાં 11મા ધોરણમાં જંકશન વિશે વાત કરી હતી. કોઈને ખબર છે જંકશન એટલે શું થાય? કોઈ એક સ્ટેશન પરથી આપણે ઘણા બધા સ્થળો પર જઈ શકીએ તો એને જંકશન કહેવાય, બરાબર. ઓકે, તો હવે બધા શાંતિથી આ નિયમને સાંભળજો પેલા, બરાબર. આ નિયમો તમારે યાદ પણ રાખવાના છે, એક્ઝામમાં પૂછાય પણ છે. ચલો, હવે પેલા છે જંકશનનો પહેલો નિયમ, બરાબર, અથવા તો કિર્ચોફનો પહેલો નિયમ, અથવા એને જંકશનનો નિયમ પણ કહેવામાં આવે છે. ચાલો, અહીંયા એક ચોકડી મારેલી છે, બરાબર. આકૃતિ તમને દેખાતી હશે, એક આમ ક્રોસ કરેલું છે. ઓકે, અહીંયા એક પ્રવાહ છે I1. ઓકે, થોડું ઉપર લઈ અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, I1, I2, I3 અને I4 કેટલા પ્રવાહ છે ટોટલ? 4. હવે કયા કયા પ્રવાહ જંકશન, અહીંયા આ જે વચ્ચેનું બિંદુ છે ને એને જંકશન કહેવાય. શાંતિથી સાંભળજો, ના ખબર પડે તો બોલજો. આ વચ્ચેનું જે ડોટ કરેલું છે ને, જેને હું O નામ આપી દઉં અહીંયા, આ જંકશન છે. ઓકે, તો આ જંકશન ની નજીક કેટલા પ્રવાહ આવે છે? કોઈ કહેશે? નજીક જંકશન તરફ કેટલા? 2 આવે છે, I1 અને I3.
ઓકે, સરસ, વેરી ગુડ. અને જંકશન થી દૂર જાય છે આ બે પ્રવાહ, I2 અને I2 અને I4. I4. ઓકે, વેરી ગુડ. I2 અને I4 જે છે ને એ જંકશન થી દૂર જાય છે અને I1 અને I3 જે છે એ જંકશન ની નજીક આવે છે. ઓકે, સરસ. હવે આપણે વધારે વાત કરીએ આના વિશે કે કિર્ચોફ એવું કહેવા માંગે છે કે જંકશન તરફ જે બે પ્રવાહ આવે ને, બરાબર, એ બંને પ્રવાહમાંથી જ બીજા પ્રવાહો બને. કારણ કે જંકશન કઈ પોતે તો પ્રવાહ ઉત્પન્ન કરતું નથી અને નથી પ્રવાહનો વ્યય કરતું. તો જેટલો પ્રવાહ નજીક આવે છે એમાંથી જ બીજો પ્રવાહ બને છે. હું તમને મૂલ્ય સાથે સમજાવું. માનો કે I1 ની કિંમત 5 એમ્પિયર હોય, બરાબર. I1 ની કિંમત કેટલી હોય? 5 એમ્પિયર. અને I3 ની કિંમત 10 એમ્પિયર હોય. તો જંકશન તરફ પ્રવાહ આવ્યો કેટલો? 15. તો એવું કહી શકાય કે I2 અને I4 નો સરવાળો પણ 15 જ હશે, કારણ કે જેટલો પ્રવાહ નજીક આવ્યો છે એટલો જ પ્રવાહ દૂર એટલો ગયો દૂર છે. જશે. ઓકે, તો નજીક આવવાની સંજ્ઞા આપણે ધન લઈએ તો I1 પ્લસ I3 જો આપણે અહીંયા ધન લીધું છે અને દૂર જવાની જે સંજ્ઞા છે એને આપણે ઋણ દૂર લઈએ જવા માટે ઋણ. તો I2 માઇનસ I4. ફરીથી નજીક આવે એ ધન લઈએ તો દૂર જાય એ ઋણ લેવાનું. સંજ્ઞા પદ્ધતિ તમે ઉલટી પણ લઈ શકો કે દૂર જાય એ ધન લઈએ તો નજીક આવે એ ઋણ લઈએ, બરાબર. પણ એક જ સંજ્ઞા પદ્ધતિ તમારે વાપરવાની છે. ઓકે, ફરીથી હવે આપણે નિયમ વિશે વાત કરીએ. નિયમ લખ્યો છે ઉપર વાક્યમાં, બરાબર. બધા નિયમને શાંતિથી સાંભળો. જંકશન પાસે ભેગા થતા પ્રવાહોનો બેઝિક સરવાળો એ જંકશન થી દૂર જતા પ્રવાહના બેઝિક સરવાળા બરાબર હોય છે, બરાબર. બહુ કોમન અને સરળ ભાષામાં લખેલો છે નિયમ કે જંકશન પાસે ભેગા થતા પ્રવાહનો બેઝિક સરવાળો એ જંકશન થી દૂર જતા પ્રવાહના બેઝિક સરવાળા બરાબર હોય છે. ઓકે, ફરીથી જંકશન પાસે ભેગા થતા પ્રવાહનો બેઝિક સરવાળો એટલે કે જંકશન તરફ જે પ્રવાહ આવે, બરાબર, એ દૂર જાય છે એ બંનેનો સરવાળો સમાન હોય છે. એટલે I1 પ્લસ I3 બરાબર I2 પ્લસ I4. એટલે કે જે આ બે નજીક આવ્યા બરાબર આ બે દૂર ગયા, બરાબર. આને જંકશનનો નિયમ કહેવામાં આવે છે. આ પહેલો નિયમ છે. ઓકે, હવે આગળ ધ્યાન આપજો બધા. ચાલો, પેલું કોષ્ટક અત્યારે આપણે મોડે કરવાનું છે, બરાબર. અને કોષ્ટક હું હજુ એકવાર રિવાઇઝ કરાવું છું કારણ કે મહત્વનું છે એ, બરાબર. ચાલો, ધ્યાન બધાનું. ચાલો, હજુ એકવાર રિવાઇઝ કરાવું છું. ચાલો, BB Roy goes to Bombay via Gateway of Gold, Silver અને No Color, બરાબર. આ રંગ છે. ચાલો, પેલો બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઈટ, ગોલ્ડ, સિલ્વર એન્ડ નો કલર, બરાબર. હવે આપણે થોડું ટ્યુનમાં બોલીએ. BB એટલે બ્લેક બ્રાઉન, બરાબર. રોય એટલે રેડ, ઓરેન્જ એન્ડ યલો, બરાબર. ગોઝ ટુ બોમ્બે એટલે ગ્રીન એન્ડ બ્લુ, વાયા ગેટવે એટલે વાયોલેટ એન્ડ ગ્રે, વાયા ગેટવે એટલે વ્હાઈટ, બરાબર. અને ગોલ્ડ, સિલ્વર. ચાલો, બધા બે વખત આ બધા નામ વાંચી લો, બરાબર. હું હમણાં પછી પૂછું છું કોઈ પણ ને, બરાબર. એટલે તમારે મને જવાબ આપવાનો છે, પછી હું સ્ક્રીન બ્લેન્ક કરી દઈશ.
વ્યવસ્થિત બે વખત વાંચશો જ ને તો લગભગ યાદ રહી જશે. હું ફરી એકવાર બોલી જાઉં છું. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ એન્ડ સિલ્વર. બરાબર? ચાલો હવે હું આને બ્લેન્ક કરી દઉં છું થોડી વાર. ઓકે, ચાલો હું કહું એને બોલવાનું છે. ભાર્ગવ બોલીશ? ટ્રાય કરતો. હા. બોલ. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર. ઓકે, વેરી ગુડ, સરસ. હવે જો એકમનો અંક અને દશકનો અંક માટે 0 થી 9, બરાબર? ઘાતાંક માટે 10 ની 0 ઘાત થી 10 ની 9 ઘાત, છેલ્લે 10 ની -1, 10 ની -2 ને છેલ્લા 3 ખાનામાં 5, 10 અને 20. ઓકે, ચાલો હવે આજનું જેટલું ચલાવ્યું છે એટલું એકવાર ફરીવાર રિવાઇઝ કરાવી દઉં છું. ચાલો હવે પહેલું હતું અવરોધકતાનું તાપમાન પર અવલંબન, બરાબર? અથવા તો અવરોધકતા તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે એ. એના પહેલા બે સૂત્રો હતા, પહેલા નીટ ને રિલેટેડ, બરાબર? જોઈ લઈએ બંને સૂત્ર ફરીથી. ઓકે, ધ્યાન આપજો. ઓકે, અવરોધનું મેઇન જે સૂત્ર છે R બરાબર ρ L અપોન A, બરાબર? આ જે સૂત્ર છે R બરાબર ρ L અપોન A, એને L વડે ગુણીએ, L વડે ભાગીએ તો સૂત્ર બનશે R બરાબર ρ L સ્ક્વેર અપોન AL, બરાબર? L વડે ગુણ્યું, L વડે ભાગ્યું, A ઇન્ટુ L એટલે V, એટલે R બરાબર ρ L સ્ક્વેર અપોન V. ઓકે, આપણે સાચું એવું કહી શકીએ કે અવરોધ એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. ઓકે, ચાલો આગળ ધ્યાન આપો. હવે સૂત્રને A વડે ભાગવાનું છે, A વડે ગુણવાનું છે. તો એના માટે શું કર્યું? અહીંયા R બરાબર ρ L અપોન A જે હતું એને A વડે ગુણ્યું, A વડે ભાગ્યું, L ઇન્ટુ A એટલે V, એટલે ρ V અપોન A સ્ક્વેર, બરાબર? A એટલે પાછું પાઈ R સ્ક્વેર, જો તાર નળાકાર હોય તો પાઈ R સ્ક્વેર લખો તો અહીંયા આપણે એનો સ્ક્વેર કરો એટલે પાઈ સ્ક્વેર R ની 4 ઘાત. એટલે તમે એવું કહી શકો કે અવરોધ એ ત્રિજ્યાના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, હવે આપણે કિર્ચોફના નિયમ તરફ આગળ વધીએ. ઓકે, આ બે નાની થિયરી. અવરોધકતાનો તાપમાન પર આધાર. ઓકે, અવરોધકતાનો તાપમાન પર આધાર. જ્યારે તાપમાન વધે, બરાબર, ત્યારે ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપી બને. ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપી બને એટલે રિલેક્સેશન સમય શું થાય છે? ઘટે છે. ઓકે, તેથી અવરોધકતા શું થાય છે? વધે છે, બરાબર? અવરોધકતા વધે એટલે અવરોધકતાનું તાપમાન સાથે વધારો દર્શાવતું સમીકરણ આવું કંઈક છે કે ρ ઓફ T બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ઓકે, ρT એટલે T તાપમાને અવરોધ, ρ0 એટલે T0 તાપમાને અવરોધકતા, બરાબર? ρT એટલે T તાપમાને અવરોધકતા, ρ0 એટલે T0 તાપમાને અવરોધકતા, આલ્ફા એટલે અવરોધકતાનો તાપીય ગુણાંક. ઓકે, અને આલ્ફાનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ છે. એક પારિમાણિક સૂત્ર એનું M0 L0 T0 K-1 છે. તાપમાનના વધારા સાથે અવરોધમાં પણ વધારો થાય છે, જેનું સમીકરણ નીચે મુજબ આપણને આપેલું છે. ઓકે, નેક્સ્ટ, અવરોધનો પણ તાપમાન સાથે વધારો થાય છે. એનું સૂત્ર કંઈક આવું છે કે R ઓફ T
બરાબર. ફરીથી r of t બરાબર r0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. RT એટલે t તાપમાને અવરોધ, R0 એટલે T0 તાપમાને અવરોધ અને આલ્ફા એટલે નો તાપીય ગુણાંક. આલ્ફાનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. આલ્ફાનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 K માઇનસ 1 રહેશે. ઓકે, આગળ ધ્યાન આપીએ. કિર્ચોફનો નિયમ. ઓકે, કિર્ચોફના નિયમની અંદર ખાસ ધ્યાન. કિર્ચોફનો નિયમ કે જંક્શન પાસે ભેગા થતા પ્રવાહનો બેઝિક સરવાળો એ જંક્શન થી દૂર જતા પ્રવાહના બેઝિક સરવાળા બરાબર હોય છે. બરાબર. જંક્શન એટલે કે એક એવું બિંદુ કે જ્યાં ઘણા બધા તાર ભેગા થતા હોય. બરાબર. તો જંક્શન પાસે ભેગા થતા પ્રવાહનો બેઝિક સરવાળો. અહીંયા 4 પ્રકારના પ્રવાહ છે, I1, I2, I3, I4. એમાંથી I1 અને I3 નજીક આવે છે, I2 અને I4 દૂર જાય છે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે I1 પ્લસ I3 બરાબર I2 પ્લસ I4. બરાબર. હવે નજીક આવે એને આપણે જો ધન લઈએ તો I1 પ્લસ I3 માઇનસ, બરાબર, દૂર જાય ને ઋણ લઈએ તો માઇનસ I2 માઇનસ I4. ઓકે, હવે થોડી વાર છે પણ મારે બે ચાર વાત કરવી છે છોકરાઓ માટે. કેટલાક છોકરાઓના પ્રશ્ન હતા કે સર કે તમે મટીરિયલ માંથી જે ચલાવો છો ને કે એમાં શબ્દોમાં ક્યારેક ખબર નથી પડતી એમ. બરાબર. અને વાત સાચી હતી એ લોકોની, એટલે આ નવું મટીરિયલ તમને પ્રોવાઈડ કરું છું. બરાબર. આ મારું જ લખાવેલું મટીરિયલ છે એટલે તમને આમાં ભાષા સરળ પડશે. બરાબર ને વ્યવસ્થિત તમને લખવાની મજા આવશે. ઓકે, હવે બે પ્રશ્ન છે. તમને આ ફાઇલ મળી ગઈ છે બધાને? અત્યારે હું ચલાવું છું એ હમણાં તમારો લેક્ચર પૂરો થશે ને એટલે 12:30 પહેલા તમને આ ફાઇલ મળી જશે વોટ્સએપમાં. ઓકે, બીજો એક પ્રશ્ન છે કે આ જે ચલાવવું છે, બરાબર, એમાં તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાલી. એક તો શું છે કે આની અંદર રકમો નહીં હોય, ખાસ ધ્યાનમાં રાખજો. આપણે જે ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા જે છે ને એની રકમો નહીં હોય આમાં. બરાબર. એટલે તમારે, અને આમ પણ જયારે આપણે સ્કૂલમાં ભણતા, બરાબર, ત્યારે તમે ચોપડીમાંથી જ રકમ વાંચતા હતા. હું પણ ચોપડીમાંથી જ રકમ વાંચીને તમને સમજાવતો હતો અને ખરેખર એ જ સાચી મેથડ છે. એટલે તમારે શું કરવાનું છે, બધા પાસે ટેક્સ્ટ બુક તો હશે જ. બરાબર. એટલે તમારે શું કરવાનું છે, જયારે લેક્ચરમાં બેસો ને એટલે ટેક્સ્ટ બુક લઈને જ બેસવાનું છે. કાલે મોટા ભાગે બધા દાખલાઓ જ ચાલવાના છે. બરાબર. એટલે દાખલાઓ ચાલે એટલે મારી પાસે પણ અહીંયા ટેક્સ્ટ બુક છે એટલે હું પણ ટેક્સ્ટ બુક માંથી રકમ વાંચીશ. બરાબર. અને તમને પૂછીશ કે આ રકમ છે, બરાબર, તમને સમજાય છે? ઓકે. અને પછી આપણે દાખલામાંથી જોઈશું, દાખલાની ગણતરીઓ આમાંથી. દાખલા ગણતરી સમયે તમારી પાસે બે વસ્તુ ખાસ જરૂરી છે, એક ચોપડી અને કેલ્ક્યુલેટર. હા, અને પેન અને નોટ લઈને જ લેક્ચરમાં બેસવાનું. એટલે શું કે કેલ્ક્યુલેટર હોય તમારી પાસે પણ કોઈ પદનું સાદુરૂપ આપવાનું હોય ને તો ફાવે ત્યાંથી. બરાબર. એટલે તમે શાંતિથી બપોર પછી લખો ગમે ત્યારે મટીરિયલ માંથી, એનો વાંધો નથી. પણ 2-3 વસ્તુ ફરજિયાત લઈને બેસવાનું, નોટ, પેન, બરાબર, કેલ્ક્યુલેટર અને ચોપડી, ટેક્સ્ટ. બરાબર. આટલું ખાસ જોઈશે કાલથી. ઓકે, તો આજે આ લેક્ચર પૂરો કરીએ છીએ. અને સર હજુ આ કિર્ચોફ નિયમ બાકી છે ને? હા, કિર્ચોફનો બીજો નિયમ જે છે ને એ બાકી છે પણ એને થોડો સમજાવતા વાર લાગશે કારણ કે એ જ મેઇન નિયમ છે. બરાબર. એ બરાબર. ઓકે.